કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ અને તેઓના સ્ત્રી મિત્ર રિદ્ધિ વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ હવે આ જે બબાલ છે તે પોલીસ મથક સુધી પહોંચી છે। ભરતસિંહ સોલંકીના સ્ત્રી મિત્રે ભરતસિંહના પત્ની વિરુદ્ધ અપહરણની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી અને જેના પગલે સ્ત્રી મિત્રએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેશમા પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી। આ ફરિયાદના પગલે આણંદના લોટિયા ભાગોળ પોલીસે રેશમા પટેલના નિવેદનને નોંધવા માટે બોલાવ્યા હતા, જેને પગલે રેશમા પટેલ પોલીસ સમક્ષ હાજર થયા, જ્યાં કલાકો સુધી તેઓની પૂછપરછ ચાલી બાદ રેશમા પટેલને છોડી મુકાયા હતા। ઘટના કઈ બહુ બની નથી, સીસી ફૂટેજમાં બધું છે જ, મારે કઈ કહેવાની જરૂર નથી। બીજું કે ઘટના એવી કોઈ તાક ધમકી કે મેં એવું કંઈ આપ્યું નથી, મારો ઇન્ટેન્સ બી નહોતો અને આ હશે હું ત્યાં બી પહોંચી, એ લોકો બી આવ્યા, હું કંઈ કોઈને કહેવા નથી ગઈ કે તમે આવો અહીંયા અને ભેગા થઈ ગયા કોઇન્સિડન્ટ। તો હું રિક્વેસ્ટ તો કરું કે મારું લગ્ન જીવન બચાવવાનો હું પ્રયત્ન તો કરું ને કે બેન તું આમાંથી નીકળી જા, તું આ બધું કરે છે સારું નથી, મારું ઘર મંડાવા દે, મને મારો પતિ સોંપી દે। મારા પતિ મને જોઈને કેમ ભાગ્યા મને નથી ખબર, એ જાણે, એ એમને સવાલ તમે કરો, બાકી મેં એમને નથી કહ્યું કે તમે ભાગી જાઓ। ઉપરથી એ ઉભા રહ્યા તો મારે તો બે વાત થાત, કારણ કે મારે એમની સાથે વાત થતી જ નથી, તો મારે તો એમને કંઈ કહેવું હોય ને, વાત કરવી હોય ને, એ બાબત તદ્દન ખોટી ફરિયાદ કરવામાં આવી છે। એવું કશું બન્યું જ નથી, મેં એ છોકરીને કાંઈ કીધું જ નથી આવું બધું કે તું હું તને બીભત્સ ગાળો બોલું, ધાક ધમકી આપું, મારો કોઈ એવો ઇન્ટેન્સ છે બી નહીં। કોંગ્રેસને હું એટલું જ કહું છું કે આ લગ્નના ઘોડા છે, આમને હવે છૂટા કરવા જોઈએ અને આમને સસ્પેન્ડ કરવા જોઈએ। આમણે તો કોંગ્રેસના મૂળિયા ઉખાડી નાખ્યા છે અને આ લગ્નના ઘોડા છે આ। તો જે રીતે આપે સાંભળ્યું છે, રેશમાબેન પટેલે કહ્યું છે કે તેઓએ કોઈ પણ પ્રકારની આ રીતની અણછાજતું વર્તન નથી કર્યું, ધમકી પણ નથી આપી ને તેઓ ભરતસિંહ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેઓ તેમને જોઈને ભાગી ગયા અને જે ભરતસિંહના સ્ત્રી મિત્રે તેઓ ઉપર આરોપ લગાવ્યા છે તે તદ્દન પાયાવિહોણા હોવાની પણ વાત કરી છે। પોલીસ સ્ટેશન તેઓએ પોતાનું નિવેદન નોંધાવ્યું અને ત્યારબાદ તેઓને પોલીસ સ્ટેશનમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા। તો જે પ્રકારે સ્ત્રી મિત્ર દ્વારા કહેવામાં આવ્યું છે ભરતસિંહ સોલંકીના કે તેઓએ તેમને ધમકાવ્યા હતા, અપહરણની તેઓને ધમકી આપવામાં આવી હતી। આ તમામ આરોપો પાયાવિહોણા હોવાની વાત રેશમા પટેલ દ્વારા કહેવામાં આવી છે।